સૂર્યની વાત અને આ કાજળ કાળી રાત. એક શામ સૂર્યની વાત અને આ કાજળ કાળી રાત. કાળા બમ્મર વાદળ વીંધી ડોકાતું પ્રભાત. કાળા બમ્મર વાદળ વીંધી ડોકાતું પ્રભાત. પ્રભાત પ્રભાત. હું વિચારતો હતો કે આ વાત હું કોઈને નહીં કરું, તને પણ નહીં. તારો વિષય શું છે? ગુજરાતી સાહિત્ય પર આદિવાસી પ્રભાવ. વિચારું છું કે બાપુજીના પુસ્તકો, પોથીઓ લાઇબ્રેરીમાં મૂકવા છે. કે આ લાઇબ્રેરીના નવા ભવનનું ઉદ્ઘાટન આપણે કોની પાસે કરાવશું? જુઓ તિલકભાઈ, બીજાઓ માટે હું ડૉક્ટર સાહેબ ખરો, પણ તમારા માટે તો હું માત્ર આલોક જ છું. હું તમારા કામથી પરિચિત છું. મારી પત્ની માધવી તમારી લાઇબ્રેરીની નિયમિત વાચક છે, બલકે તમારી પ્રશંસક છે. તમારી વાત બધી બરાબર છે ડોક્ટર સાહેબ, પણ મૂળ વાત મારી એ છે. અરે તિલકભાઈ, સંગીત મને ગમે છે, મને વાંચવાનો પણ શોખ ખરો. આમ 24 કલાક ડૉક્ટર બનીને ફરવું મને પસંદ નથી. મને તો તમારા જેવા વ્યક્તિત્વના દર્શન કર્યાથી જેટલો બધો આનંદ મળે છે ને કે બસ
બસ તિલકભાઈ, હવે તમે ચિંતા છોડી દો ચિંતા. તમારી આંખોની તપાસ કરતા એવું લાગે છે તિલકભાઈ કે તમારી આંખો મૂળમાંથી જ થોડી નબળી છે. હા, એમાં તમારો કોઈ દોષ નથી. હા, પણ એમાં તમારા પેલા વાચન રસે થોડો ભાગ ભજવ્યો છે ખરો. જુઓ તિલકભાઈ, તમારા જેવા વિદ્વાન માણસને બીજું તો મારે કંઈ કહેવાનું નહીં હોય. ખરાબમાં પણ સારું શોધવાની દ્રષ્ટિ રાખું છું. ડોક્ટર સાહેબ, તમને કદાચ ખબર નહીં હોય પણ મારા પિતાજીની આંખો નાનપણથી જ ખૂબ નબળી હતી. તેમ છતાં એ કાશીએ જઈને ભણ્યા. તમને કદાચ ખ્યાલ નહીં હોય, મારા પિતાજી પ્રખર સામવેદી હતા. ઓહો, આઈ સી. જો કે શરીર સામેની લડાઈમાં આવી સિદ્ધિ નાની સુની ના કહેવાય. હા તિલકભાઈ. આલોકભાઈ, વાત એટલી છે કે મારો મૂળ પ્રશ્ન એ હતો કે મારી આંખોની સામે જે કાળા ટપકા દેખાય છે એ કોઈ આવનાર અંધકારની શરૂઆત તો નથી ને? જુઓ તિલકભાઈ, તમારી આંખો મૂળથી જ થોડી નબળી છે, એટલે તમારે આનો વધુ ભય તો ખરો જ. ડોક્ટર સાહેબ, તત્કાલ તો કોઈ ભય નથી ને? જો ધ્યાન આપશો તો નહીં, પણ આંખોને સંપૂર્ણ આરામ આપવાની જરૂર છે. ડોક્ટર સાહેબ, તમને ખબર છે મારો શોધ નિબંધ. પણ જુઓ, આંખોને સંપૂર્ણ આરામ આપવાની જરૂર છે જ. તમારે બિલકુલ આરામ આપવાની જરૂર છે. અને પીએચડી નો મોહ શા માટે છે તમને? નહીં ડોક્ટર સાહેબ, નહીં. તમે વાતને ખોટી સમજો છો. ડિગ્રીની મને ભૂખ નથી. મને મારા વિષયમાં રસ છે. ભાઈ, મને અંધાપાનો નહીં. ભાઈ, મને મારું કામ પૂરું ન થયાનો છે. મારો અભ્યાસ અટકી ગયાનો છે. આલોકભાઈ, ઝાંખી સાંજ અને ઘેરી રાત ઢળી જાય એ પહેલા મારું કામ પૂરું કરી દેવા માંગુ છું. પુસ્તકો તો મારો પ્રાણવાયુ છે આલોકભાઈ. હું સમજુ છું. આપણે એક કામ કરીએ, આપણે સાથે જમીએ. મારી પત્ની માધવીને પણ બહુ ગમશે. આલોકભાઈ, આનાથી તો સંબંધોમાં મીઠાશ આવશે, પણ મારી મૂળ સમસ્યાનું શું? Let us see what happens. That's right. આવો તમારા ઘરે જઈએ. તિલકભાઈ, શું જુઓ છો ઈચ્છાબેન? કઈ નહીં, ઘણા વખતે તમને જોયા ને એટલે. અરે હવે વસવસો કરશો નહીં. હવે થોડા દિવસ હું અહીંયા જ રહેવાનો છું. પણ આ પ્રવાસની આવી વિટંબણા મેં પહેલી વાર જોઈ. અને તમે બંને તો પાછા અહીંયા જ રહેવાનું નક્કી કરીને બેઠા છો. ચાલો હશે,
તમારા માટે તો આ જન્મ ટીપ જ કહેવાય ભાઈ. જન્મ ટીપ પણ રાજી ખુશીની. હા, હવે જરા આરામ કરો. હા, એટલે ઈક્ષા તમને બધી વાત કરશે. બાકી તો આ જંગલ જ અમારું મંદિર અને ડુંગર અમારા દેવ. આ વિસ્તારના લોકો મને હવે જંગલી ડાક્ટર તરીકે ઓળખે છે. બોલો. અરે સજનભાઈ, આવો. જંગલી ડાક્ટર એમ ને? અમારો કૃતાર્થ હવે મોટો થયો છે. એને અહીંની શાળામાં જ મૂક્યો છે. આમ તો હું પણ ભણાવું છું. સજલની ઈચ્છા હતી કે હું નર્સ કે કમ્પાઉન્ડર તરીકેનું કામ કરું, પણ હું તો શિક્ષિકા જ બની. થોડા ઘણા બાળકો આવે છે ભણવા માટે. સરસ. નમસ્તે ઈક્ષાબેન. મહેમાન છે? હા, મારા મોટા ભાઈ છે, તિલકભાઈ. આદિવાસી જીવન વિશે જાણવા આવ્યા છે. બહુ સરસ, બહુ સરસ. બાકી એમનામાં રસ છે કોને? હા, મત લીધા નથી કે ભૂલ્યા નથી. બહુ સરસ કામ કરો છો તમે. ભાઈ, આ ચક્કુભાઈ છે. આ વિસ્તારના ખૂબ મોટા આદિવાસી નેતા છે. મોટા? અરે મોટા આદિવાસી નેતા તો અમારા ડોક્ટર સાહેબ. એમનો પડ્યો બોલ ઝીલે છે લોકો. અમને પૂછે છે કોણ? પણ તમે તો અહીં વર્ષોથી રાજકારણમાં છો. તમને જેટલા લોકો જાણે એટલા અમને તો ન જ જાણે ને. ભૂલો છો ઈક્ષાબેન. ડોક્ટર સાહેબ જેટલું કામ કરે છે ને એટલું કામ આપણાથી નહીં થાય. મારી ઘરવાળી તો કાઢી જ મૂકે. અને ડોક્ટર સાહેબને તમારે માટે સમય નહીં રહેતો હોય. અરે નહીં નહીં ચકુભાઈ, ઈક્ષાબેન તો બાળકોને ભણાવવાનું બહુ મહત્વનું કામ કરી રહ્યા છે. આજે બાળકો ભણશે ગણશે તો આ વિસ્તારનું ભાવિ ઉજ્જવળ થશે અને એ બાળકોને પછી કોઈ છેતરી નહીં શકે. તિલકભાઈ, ચાલો. હજી મારે તમને અહીંની નિશાળ બતાવવાની છે. માફ કરજો, જરા ઉતાવળમાં છે. તો ગાડી મોકલી દો. ના, તિલકભાઈને પગપાળા ફરવાનું પસંદ છે. એટલે જો ચાલતા ચાલતા જઈએ તો આ વિસ્તારને એની પ્રજાને આપણે સારી રીતે સમજી શકીએ. અને ચકુભાઈ, હવે હું અહીંયા જ છું, થોડા દિવસ રહેવાનો છું, પછી મળીશું. તિલકભાઈ, તમારી ચોપડીનું નામ શું? શોધ નિબંધ છે, ગુજરાતી સાહિત્ય પર આદિવાસી પ્રભાવ. નમસ્તે. તિલકભાઈ, પાણી. તિલકભાઈ, આ ચકુભાઈ જરા માથાભારે માણસ છે. હા, હોય બેન, સંસારમાં દરેક પ્રકારના માણસો રહેવાના. અરે તો રાજકારણમાં પણ ખૂબ આગળ પડતા છે. તેમને સજલભાઈ સાથે કેવું? મને એની જ ચિંતા થાય છે. સજલ હવે રાજકારણમાં પણ ખૂબ રસ લેવા માંડ્યા છે. ભાઈ, લોકશાહીમાં તે સિવાય વિકાસ કાર્ય શક્ય જ નથી. પણ અમે તો અહીં સેવા કાર્ય કરવા માટે આવેલા. અમને સત્તા નથી જોઈતી. નકામાં ચકુભાઈ જેવાની આંખોમાં આવી જઈએ. તમારો સંસાર તો સુખરૂપ ચાલે છે. ભાઈ, તમે તો જાણો છો, ભૌતિક સાધનોની મને તરસ નથી. પણ મને ચિંતા થાય છે સજલની. જે રીતે રાજકારણમાં પડ્યા છે. બેન, રાજકારણ પહેલા સર્વવ્યાપી હતું, હવે સર્વભક્ષી બન્યું છે. સજલે તો જંગલો કપાતા અટકાવવાની જેહાદ ઉપાડી છે. પણ એના લોકો જાત જાતના કાવતરા કરે છે, અમને ડરાવવા માટે, ડગાવવા માટે. પણ સજલ કહે છે, હું તો અહીં જ રહીશ, લડીશ છેલ્લા શ્વાસ સુધી. અરે, એ લોકોએ તો કૃતાર્થના અપહરણની પણ
તો બહુ ગંભીર બાબત કહેવાય ઈક્ષાબેન. તમે વાત કરો, સજલભાઈ સાથે વાત કરો કે આવા સંઘર્ષમાં ન પડે. કરી વાત પણ કરી, લાખ પ્રયત્ન કરી જોયા, પણ એ તો કહે છે જ્યારે સચ્ચાઈ મારી સાથે છે પછી હું શું કામ મેદાન છોડીને ભાગું? મને મેદાન છોડવું છે ઈક્ષા. અરે સજલભાઈ, આવો આવો આવો, બેસો બેસો બેસો. સજલભાઈ, ઈક્ષાબેનની ચિંતા કારણ નથી. અને આ ચકુભાઈની બહુ છાપ સારી નહીં. આપણે તો સારી છે ને તિલકભાઈ. આપણે જ્યારે આ કામ કરવાનું નક્કી કર્યું ને ત્યારે જ આ બધા પ્રશ્નોનો વિચાર કરી જ લીધો હતો. તમારી વાત બરાબર છે, પણ ઈક્ષાબેનનો જે ડર છે એને અરે ઈક્ષા તો હવે પડછાયાને પણ ભૂત માની ભડકે છે. હવે એ વાત છોડો, એક સારા સમાચાર આપું. અહીંના રાસ બિહારી મંદિરની સ્થાપનાની જયંતિ માટે ખાસ કૃષ્ણજી આવ્યા છે. અઠવાડિયું રોકાશે. કૃષ્ણ દ્વૈપાયનજી? હા શબરીભાઈ, હા. હવે તમારે આંગણે બંને હાજર, રામ અને લક્ષ્મણ. હવે અમારા જેવાને તો ભૂલી જ જશો. તિલકભાઈ, આજે કઈ વહેલી સવારથી જ લખવા માંડ્યું? હા ઈક્ષાબેન, આજે આગ કઈ વહેલી જ ખુલી ગઈ. ગુડ મોર્નિંગ સ્કોલર મહાશય. અરે ગુડ મોર્નિંગ સજલભાઈ, ગુડ મોર્નિંગ. અરે નમસ્તે કૃતાર્થ દીકરા. ચલો સ્કોલર મહાશય, તૈયાર થઈ જાઓ, સ્કૂટર આપની રાહ જુએ છે. અરે નહીં નહીં સજલભાઈ, આજે બસ જવાની ઈચ્છા નથી થતી. થાય છે કે ઘણું બધું કામ લખવાનું બાકી છે, આજે બધું પૂરું જ કરી નાખું. ઓકે ઓકે, જેવી તમારી ઈચ્છા. ચાલ આવજે બેટા. તિલકભાઈ, થીસીસ લખવામાં ખોટી ઉતાવળ ન કરતા. આજ સવારથી જ તમે કઈ વધારે ઉતાવળ કરવા માંડી છે. અરે નહીં નહીં ઈક્ષાબેન, એવું નથી. પણ શું છે ભાઈ કે બધું સમયસર બધું લખાઈ જવું જોઈએ. અને આમે પાછા કૃષ્ણજી આવશે એટલે આ લખવાનું તો બધું બાજુએ જ રહી જશે. થાય છે કે કૃષ્ણજી સાથે હંમેશા રહેવા મળતું હોય તો આ થીસીસ લખવાનું જ માંડી વાળું. તિલક, અરે કૃષ્ણજી, અરે દીકરા, સુખી રહેજે બેટા, સુખી રહેજે. તિલક, તારું શરીર બહુ લેવાઈ ગયું છે કે પછી ઘણા બધા વખત પછી મળીએ છીએ એટલે એવું લાગે છે? અરે કૃષ્ણજી, આપણે વિખૂટા જ ક્યાં પડ્યા છીએ. પહેલા ઘરમાં તો આવો, પછી વાત કરીએ. અરે ઈક્ષા દીકરા, પહેલા હું મારા ઉતારા પર જઈ આવું. આ ચકુભાઈ બિચારા નાહક ને ખોટી થાય છે. તમે જ ત્યાં આવો ને. ઈક્ષાબેન, તમે મારી સાથે ચાલો. સજલભાઈ આવી જશે તિલકભાઈને લઈને. અમે સાથે જ આવીશું. કૃષ્ણજી, પ્રવાસથી થાક્યા હશો, આપ પધારીને આરામ કરો, અમે આવીએ છીએ. જી.
તિલક, શું વિચારે છે બેટા? કૃષ્ણજી એ વિચારતો હતો કે અંદર અને બહાર ચાલતું આ યુદ્ધ શું વિશ્વનું સત્ય છે? સાબિતી છે. આપણી પૃથ્વીને સંઘર્ષનો શાપ છે. આપણી પૃથ્વીને સંઘર્ષથી શાપિત બનાવી દીધી છે. સદ અને કલહ વચ્ચે જ નહીં, પણ ઓછા અને વધારે સદ વચ્ચે પણ સંઘર્ષ છે. પણ એમાં સૌથી વધારે ભોગવવાનું કોણે? પૃથ્વીને જ ને એ પણ સ્ત્રી જ છે. સ્ત્રી જ ભોગવતી આવી છે. સીતા, દ્રૌપદી, કસ્તુરબા. દીકરા આટલી ક્ષુબ્ધ કેમ? કૃષ્ણજી, હમણાં મને અનિષ્ટના ભડકારા થાય છે. જેને સાવધ રહેવું હોય તે રહે, પણ એ વાત નક્કી કે એમાં સૌથી વધારે વેદના મારે ભોગવવાની છે. પણ હું ભોગવી લઈશ, કારણ મારામાં સીતા અને દ્રૌપદી બંનેના અંશો છે. સીતા સહન કરશે, જ્યારે દ્રૌપદી પ્રતિકાર. કૃષ્ણજી, જીવનનું અંતિમ સત્ય શું? પ્રકાશ કે અંધકાર? બૃહદારણ્યકમાં જનક આ જ સવાલ યાજ્ઞવલ્ક્યને પૂછે છે. અને યાજ્ઞવલ્ક્ય કહે છે કે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે ચંદ્ર જ્યોતિરૂપ છે, અને જ્યારે ચંદ્ર અને સૂર્ય બંનેનો અસ્ત થાય ત્યારે અગ્નિ માણસ માટે જ્યોતિરૂપ છે. અગ્નિ પછી વાણી પણ સ્વયં જ્યોતિરૂપ છે. અને જ્યારે વાણી પણ નથી રહેતી ત્યારે આત્મા સ્વયં જ્યોતિરૂપ છે. તિલક, એ જ આત્મારૂપ પ્રકાશમાં પોતાના જ્યોતિર્મય સ્વરૂપ તરફ પાછો ફરે છે. તત્કાલીન સ્થૂળ અંધકાર ભલે બળવત્તર લાગતું હોય, પણ વિશ્વનું અંતિમ સત્ય તો પ્રકાશ જ છે. પથ્થર એટલે દેવ નહીં, માણસ એટલે દેવ એ સાચું છે. ભગવાનના વિવિધ સ્વરૂપમાં રાસબિહારીનું રૂપ સૌથી આનંદમય છે. ગોચરથી અગોચરની યાત્રા જ્યારે પૂર્ણ થાય ત્યારે આનંદ પ્રગટે છે. અહમ એને દુષ્કર બનાવે છે, જ્યારે ભક્તિ ત્યાં સુધી પહોંચવાનું સરળ બનાવે છે. આ જ્યોતિર્મય પ્રકાશમાં આપણી યાત્રા આગળ ધપાવીએ અને રાસ બિહારીના આશીર્વાદ આપણા સૌ પર ઉતરો. બોલો રાસ બિહારીની.